ઓપરેશન સિંદૂર બાદ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ વખત સરહદી કચ્છ જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે। ત્યારે સમગ્ર કચ્છમાં દેશભક્તિનો માહોલ ખડો થયો છે તેવું જિલ્લા કલેક્ટર આનંદ પટેલે જણાવ્યું હતું। વડાપ્રધાન મોદી ભુજમાં જે સ્થળે વિશાળ જાહેર સભાને સંબોધન કરવાના છે તે સ્થળે વિશાળ ડોમ તૈયાર કરવામાં આવ્યો છે। સભા સ્થળે તૈયારીઓ પૂર્ણતાના આરે પહોંચી છે। ત્યારે કામગીરીનું નિરીક્ષણ કરવા પહોંચેલા જિલ્લા કલેક્ટર આનંદ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીના કચ્છ પ્રવાસ કાર્યક્રમની પૂર્વ તૈયારીઓ વહીવટીતંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે। ભુજના રોડ શો અને જાહેર સભામાં બહોળી સંખ્યામાં લોકો ઉમટવાના હોવાથી તૈયારીઓમાં કોઈ કચાશ ન રહે તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે। ઓપરેશન સિંદૂર બાદ ભારત પાકિસ્તાન સંઘર્ષ અને વખતે સરહદી કચ્છ જિલ્લો સેના અને સરકારની પડખે રહ્યો હતો। ઓપરેશન સિંદૂર બાદ વડાપ્રધાન મોદી કચ્છ આવી રહ્યા છે ત્યારે તેમને આવકારવા સાંભળવા કચ્છવાસીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ઉનાળાની સિઝનને ધ્યાને લઈ સંપૂર્ણ વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી હોવાનું તેમણે જણાવ્યું હતું। ભુજમાં જાહેર સભાના સ્થળે કચ્છ મોરબીના સાંસદ વિનોદ ચાવડા, જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, મહામંત્રી ધવલ આચાર્ય વગેરે પહોંચ્યા હતા અને તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું। જિલ્લા સમાહર્તા સાથે તૈયારીઓ અંગે પરામર્શ કર્યો હતો। આ તકે કચ્છના સાંસદ વિનોદ ચાવડા અને જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદે સમગ્ર કચ્છવાસીઓને ઉત્સાહભેર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શો અને જાહેર સભામાં જોડાવા આહવાન કર્યું હતું। આદરણીય પ્રધાનમંત્રી શ્રી, આપણે ખ્યાલ છે ઓપરેશન સિંદૂર પછી આપણો સરહદી જિલ્લો કચ્છ અને આપણો જે જિલ્લો કચ્છ છે એ ઓપરેશન સિંદૂર વખતે સમાજ તરીકે પણ, પ્રશાસન તરીકે પણ, સેના તરીકે પણ અને સરકાર તરીકે પણ ખૂબ મજબૂતાઈથી સશક્ત રીતે ઊભો રહેલો છે। ત્યારે આપના જિલ્લામાં આદરણીય પ્રધાનમંત્રી શ્રી પધારી રહ્યા છે ત્યારે ખૂબ ઉત્સાહપૂર્ણ માહોલમાં તૈયારીઓ ચાલી રહી છે। મંડપ વગેરેની તૈયારીઓ થઈ ગઈ છે। સાથે સાથે આપણે રોડ શોમાં પણ ખૂબ મોટી વિશાળ સંખ્યામાં લોકો જોડાવાના છે અને સંપૂર્ણ વાતાવરણ જે આપણા લોકાર્પણ અને ખાતમુહૂર્તના અગત્યના કામો છે એ તો આપણે ચોક્કસપણે આ કાર્યક્રમના માધ્યમથી થવા જઈ રહ્યા છે, પણ જે દેશભક્તિનો માહોલ છે અને એ દેશભક્તિના માહોલમાં તમામ કચ્છના જેટલા પણ નાગરિકો છે એ ઉત્સાહપૂર્ણ રીતે આમાં જોડાશે અને એ પ્રકારની તમામ તૈયારીઓ હાલમાં ચાલી પણ રહી છે। ખૂબ મોટી સંખ્યામાં અહીંયા આપણા નાગરિકો ઉપસ્થિત રહી શકે એ માટે એક વિશાળ પ્રમાણમાં જે કહી શકાય એવો ડોમ બાંધવામાં આવેલો છે। આપણે તમામ જે જાતિ, જ્ઞાતિ, ધર્મના આગેવાનો, તમામ ભારતીય તરીકે, તમામ આપણે આ દેશના નાગરિક તરીકે આપણી સેના, આપણા સરકાર સાથે મજબૂતાઈથી ઉભી રહેલા છે। ત્યારે આ પ્રોગ્રામમાં પણ આપણે સંપૂર્ણપણે દેશભક્તિના માહોલમાં અહીંયા ઉપસ્થિત રહીશું અને તમામ જે તૈયારીઓ આ અંગેની કરવાની છે, બસની વ્યવસ્થા હોય, સાથે સાથે ઉનાળાની ઋતુ છે એટલે એ પ્રમાણેની પણ જે બેઠક વ્યવસ્થા કરવાની હોય એ વ્યવસ્થાઓ પણ આપણા તરફથી કરવામાં પૂરતી આવેલી છે। ઓપરેશન સિંદૂરની સફળતા પછી પહેલી વખત કચ્છની ડીંગી ધરા ઉપર દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ પધારી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો કે જે જગ્યા ઉપર આપણે અહીંયા ઊભા છીએ, ભવ્ય સભાનું આયોજન છે। લાખોની સંખ્યામાં લોકો આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું સ્વાગત કરવા માટે કચ્છની જનતા આતુર છે। ભવ્ય રોડ શોનું આયોજન પણ કરવામાં આવ્યું છે। રોડ શોની અંદર પણ આપણા કચ્છની અલગ અલગ સંસ્કૃતિ, કચ્છના સામાજિક સંગઠનો, કચ્છની સમાજની અલગ અલગ મંડળીઓના માધ્યમથી સ્વાગત કરવામાં આવશે। અદ્ભુત એક રેકોર્ડ પણ કરવામાં આવશે। તિરંગો આપણી આન બાન અને શાન છે। 1 કિલોમીટરના તિરંગાની ભવ્ય મોટો તિરંગો લહેરાવવામાં આવશે અને સાથે સાથે જે આપણા વિદ્યાર્થીઓ છે દેશભક્તિનો માહોલ બને એના માટે કલ્ચરલ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે। એનાથી વિશેષ એ છે કે જ્યાં સભા સ્થળ છે એ સભા સ્થળની અંદર 10,000 બહેનો એ સિંદૂર સાથે કેસરી સાડીમાં જોવા મળશે। એક અદ્ભુત નજારો। 30,000થી વધારે લોકોના હાથમાં તિરંગા સાથે આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું સૌ લોકો સ્વાગત કરશે। એક અદ્ભુત દ્રશ્ય આપણને 26મી તારીખે ભુજ મધ્યે જોવા મળશે। ત્યારે તમારા માધ્યમથી હું કચ્છની સૌ જનતા, સૌ લોકોને આહવાન કરું છું કે ઓપરેશન સિંદૂર પછી આપણા સવાયા કચ્છી જ્યારે કચ્છની અંદર પધારી રહ્યા છે ત્યારે આપણે મોટી સંખ્યામાં સૌ લોકો આ કાર્યક્રમમાં જોડાઈએ એવી હું અપીલ કરું છું। આ દેશના સન્માનીય વડાપ્રધાન અને લોકનાયક સવાયા કચ્છી અને આપણા નરેન્દ્રભાઈ જ્યારે એ કચ્છ
મધ્યે પધારી રહ્યા છે ત્યારે તારીખ 26ના 3 વાગ્યે ટાઈમ સ્ક્વેરની સામેના મેદાનમાં આપણે જ્યાં અત્યારે ઊભા છીએ એ મેદાનમાં નરેન્દ્રભાઈ પધારવાના છે. ત્યારે સમગ્ર કચ્છમાં ખૂબ ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે. સિંદૂરની પછી જે પ્રકારે દેશમાં દેશભક્તિનું વાતાવરણ જે છે ત્યારે નરેન્દ્રભાઈને સાંભળવા માટે, નરેન્દ્રભાઈને મળવા માટે સમગ્ર કચ્છીજનો એ ભુજ પધારવાના છે. એ નરેન્દ્રભાઈ પધારશે ત્યારે લગભગ 1.25 કિલોમીટર જેવો રોડ શો અને એમાં કચ્છની ભાતીગળ સંસ્કૃતિને લઈને બધા અલગ અલગ એ જ્ઞાતિઓના પોતાના પરંપરાગત પહેરવેશમાં એ નરેન્દ્રભાઈને સત્કારવા માટે આવવાના છે. સાથે અલગ અલગ 10 સ્ટેજો ઉપર એ દેશભક્તિના પરફોર્મન્સ માટે એ સ્ટેજ કાર્યક્રમ પણ થવાના છે. અને પ્રત્યક્ષ આજે જ્યાં મંચ કાર્યક્રમ છે એમાં 10,000 બહેનો એ એક જ પ્રકારના પરિધાનમાં માથે સિંદૂર લગાવીને સિમ્બોલિક રીતે એ સિંદૂરનો જે પ્રકારે પરાક્રમ સિંદૂરનું આપણી સેનાએ કર્યું, આ દેશના નેતૃત્વએ કર્યું છે એ બતાવવા માટે એ સિમ્બોલિક એ પણ અહીંયા ઉપસ્થિત રહેવાના છે. નિવૃત્ત સૈનિકો, સમાજના વિવિધ ક્ષેત્રના આગેવાનો, સંતો અને યુવાનો આખા કચ્છમાંથી અહીંયા પધારવાના છે. લગભગ 1.25 લાખ જેવી સંખ્યામાં એ નરેન્દ્રભાઈને આવકારવા માટે સમગ્ર કચ્છીઓ અહીંયા પધારવાના છે. સંપૂર્ણ કાર્યક્રમ વહીવટીતંત્ર અને અમારા ચૂંટાયેલા પદાધિકારીઓ સાથે મળીને જે નરેન્દ્રભાઈનું કચ્છ પ્રત્યેનો જે પ્રેમ છે, લગભગ 80થી વધારે વખત એ આપણા ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે અને લગભગ 9થી ઉપર વખત 10મી વખત જ્યારે કચ્છમાં વડાપ્રધાન બન્યા પછી જ્યારે પધારી રહ્યા છે ત્યારે ખૂબ મોટા પાયે ઉત્સાહ સૌ કાર્યકર્તાઓમાં પ્રવર્તી રહ્યો છે. ઓપરેશન સિંદૂરની સફળતા બાદ દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદી કચ્છની ખમીરવંતી ધરતી પર આવી રહ્યા છે. તેમના ભવ્ય સ્વાગત માટે વિશાળ કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મહામંત્રી અને કચ્છ મોરબીના સાંસદ વિનોદ ચાવડાએ સૌ કચ્છીજનોને હાર્દિક આમંત્રણ પાઠવ્યું છે. આ કાર્યક્રમ 26 મેના સોમવારે બપોરે 3 વાગ્યે યોજાશે. સ્થળ રહેશે ટાઈમ સ્ક્વેર કોમ્પ્લેક્સ સામે, મિર્ઝાપર રોડ, ભુજ. ઓપરેશન સિંદૂર ભારતીય સેનાની વીરતા અને રાષ્ટ્રપ્રેમનું જીવંત પ્રતીક બન્યું છે. આ સફળતા બાદ વડાપ્રધાન મોદીની કચ્છ મુલાકાતને લઈને પ્રદેશમાં ઉત્સાહનો માહોલ છવાયો છે. આપ સૌને નમસ્કાર. ઓપરેશન સિંદૂર પછી ગુજરાતની અને કચ્છની દિંગી ધરા પર આપણા દેશના યશસ્વી વડાપ્રધાન સવાયા કચ્છી એવા આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ કચ્છની અંદર પધારી રહ્યા છે. ત્યારે ભુજ મધ્યે 3 વાગ્યે ભવ્ય રોડ શોનું અને જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે મોટી સંખ્યામાં આપણે સૌ કચ્છી માળવો આ જાહેર સભાની અંદર જોડાઈએ, આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું સ્વાગત કરીએ અને જે પ્રકારે આપણે જોયું કે આપણા દેશના બહાદુર જવાનોએ જે પરાક્રમ કરીને આપણું સૌનું ગૌરવ વધાર્યું છે. આપણી એવી સક્ષમ સરકાર, આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે કચ્છની અંદર પધારી રહ્યા છે ત્યારે આપ સૌ મોટી સંખ્યામાં પધારો એવી આપ સૌને હું અપીલ કરું છું. આગામી 26મી મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કચ્છની મુલાકાતે આવી રહ્યા છે. આ કાર્યક્રમને અનુલક્ષીને રાપર શહેરમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. યાત્રાની શરૂઆત દેના બેંક ચોકથી થઈ હતી. યાત્રા એસટી બસ સ્ટેન્ડ રોડ, સલારી નાકા, માલી ચોક, ભૂતિયા કોઠા રોડ થઈ નગાસર તળાવ ખાતે રાષ્ટ્રગીત સાથે સમાપ્ત થઈ હતી. આ તિરંગા યાત્રા રાપર વિધાનસભાના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજાની અધ્યક્ષતામાં યોજાઈ હતી. યાત્રા દરમિયાન સમગ્ર રાપર શહેર તિરંગામય બની ગયું હતું. નગરપાલિકા દ્વારા ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા અને માજી ધારાસભ્ય પંકજ મહેતાની ઉપસ્થિતિમાં ફ્લેગ માસ્ટ પોલનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં રાપર તાલુકા મામલતદાર, તલાટીઓ, પોલીસ કર્મચારીઓ અને શહેરના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 26મી ભુજ આવી રહ્યા છે. ત્યારે નગરપાલિકા અને વહીવટીતંત્ર વડાપ્રધાનના કાર્યક્રમની પૂર્વ તૈયારીઓમાં જોતરાઈ ગયું છે. ભુજ શહેરમાં વડાપ્રધાન મોદીનો રોડ શો યોજાનારો હોવાથી શહેરના માર્ગો પર સઘન સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. સાથે ડિવાઈડરો અને ફૂટપાથ પર પટ્ટાઓનું રંગરોગાન કરવામાં આવી રહ્યું છે. શુક્રવારે ભુજ શહેરના માર્ગો પર 150થી વધુ સફાઈ કર્મીઓ અને રંગરોગાન કરતા કારીગરો કામગીરીમાં જોતરાઈ ગયા હતા. વૈશાખ મહિનો હવે ધીમે ધીમે પૂર્ણતાના આડે પહોંચી રહ્યો છે. વૈશાખના અંતિમ સપ્તાહ દરમિયાન કચ્છમાં પ્રખર તાપની આણ વર્તાઈ રહી છે. આબમાંથી વરસતી આગ જેઠ મહિનાના જળતાપની છડી પોકારી રહી છે. કાળઝાળ ગરમીના પગલે કચ્છવાસીઓ ત્રાહિમામ પોકારી રહ્યા છે. પ્રખર તાપ સાથે ઉકળાટના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. તેવામાં આગામી 3 દિવસ કચ્છમાં ફરી કમોસમી વરસાદની આગાહીથી ચિંતાની લહેર ફેલાઈ છે.
અરબી સમુદ્રમાં સક્રિય થયેલ સાયક્લોનિક સિસ્ટમ હળવા દબાણમાં ફેરવાઈ જતા હવે ડિપ્રેશનમાં ફેરવાય તેવી સંભાવના છે, જેની અસર તળે કચ્છ સહિત ગુજરાતના કોસ્ટલ એરિયામાં 28મી મે સુધી ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. કચ્છમાં આગામી 3 દિવસ દરમિયાન છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ થવાની સંભાવના છે. ડિપ્રેશનની અસર હેઠળ કચ્છ ઉપરાંત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં તોફાની વરસાદ થવાની સંભાવના છે. વરસાદની આગાહી પૂર્વે કચ્છમાં પ્રખર ગરમી અને બફારાથી કચ્છવાસીઓ પરેશાન થયા છે. પ્રખર ગરમીના કારણે લોકોએ બિનજરૂરી કારણોસર બહાર નીકળવાનું ટાળ્યું હતું. જિલ્લા મથક ભુજમાં તાપમાનનો પારો 42 ડિગ્રી આસપાસ પહોંચ્યો હતો. પ્રખર તાપ અને હવામાં ઊંચા ભેજના પ્રમાણના કારણે બફારાથી લોકો પરેશાન થયા હતા. રાપર તાલુકાના આડેસરમાં સર્વિસ રોડ પર અકસ્માત થયો હતો, જેમાં યુવાનનું મોત થયું હતું. આડેસર પોલીસમાંથી મળતી વિગતો મુજબ 24 વર્ષીય રમેશબા ગઢવી બાઇક લઈને જતા હતા, ત્યારે આરોપી કિયા ગાડીના ચાલકે પૂરઝડપે ગાડી ચલાવી બાઇકને ટક્કર મારી હતી, જેમાં ગંભીર ઇજાઓ થવાના કારણે રમેશભાઈનું મોત થયું હતું, જેને પગલે પરિવારમાં અરેરાટી છવાઈ ગઈ હતી. આડેસર પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. મુન્દ્રા તાલુકાના મોટી ભુજપુરથી સમાગોગા તરફ આવતા હાઈવે પર અકસ્માતનો બનાવ બન્યો હતો. આ બનાવમાં યુવાનનું મોત થયું હતું. મુન્દ્રા પોલીસમાંથી મળતી વિગતો મુજબ મોટી ભુજપુરમાં હનુમાનનગરમાં રહેતા 34 વર્ષીય કાના રબારી એક્ટિવા લઈને જતા હતા, ત્યારે રસ્તામાં અચાનક શ્વાન આડું આવી જતા તેને બચાવવા માટે એક્ટિવા ચાલકે બ્રેક મારી હતી, જેથી એક્ટિવા સ્લીપ થઈ હતી, જેમાં એક્ટિવા ચાલક અને પાછળ બેઠેલા વ્યક્તિ નીચે પટકાયા હતા. ગંભીર પ્રકારની ઇજાઓ થવાના કારણે કાનાભાઈનું મોત થતા પરિવારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. મુન્દ્રા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. અબડાસા તાલુકાના ખિદરતપીર ટાપુ પાસેથી ચરસના 4 પેકેટ મળી આવ્યા હતા. સ્ટેટ આઈબી એસઓજી એલઆઈબી દ્વારા તપાસ કરવામાં આવી, ત્યારે આ 4 પેકેટ મળી આવ્યા હતા, જે જખૌ મરીન પોલીસ સ્ટેશને રાખવામાં આવ્યા છે. હાલ દરિયાઈ વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે. ગુરુવારે જખૌ મરીન પોલીસ સ્ટેશનથી 7 કિલોમીટર દૂર ખિદરત ટાપુના દક્ષિણ બાજુના શિયાળ ક્રિકવાળા દરિયામાં એસઓજી અને જખૌ મરીન પોલીસ મથકની ટીમ પેટ્રોલિંગમાં હતી, ત્યારે પ્લાસ્ટિકના શંકાસ્પદ પદાર્થ ભરેલ 4 બિનવારસુ પેકેટ મળી આવ્યા હતા, જેથી તપાસ અર્થે જખૌ મરીન પોલીસ સ્ટેશન મોકલવામાં આવ્યા હતા. ચરસના પેકેટ મળી આવતા સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન તપાસ હાથ ધરાઈ છે. વિદેશમાં નોકરી અપાવવાના નામે માધાપરમાં 2.5 લાખ રૂપિયાની ઠગાઈ કરવામાં આવી હતી, જે બાબતે ફરિયાદ નોંધાઈ હતી. આ અંગે મળતી વિગતો મુજબ માહી ડેરીની સામે ગ્રીન વર્લ્ડ ટૂર એન્ડ ટ્રાવેલ્સની ઓફિસમાં બનાવ બન્યો હતો. આરોપી આનંદ કોટકે વિદેશમાં નોકરી અપાવવાની લાલચ આપી હતી. 2 મહિના પહેલા અખબારમાં જાહેરાત આપી હતી, જેમાં સિસલ્સ, ઇથોપિયા, ન્યૂઝીલેન્ડમાં મજૂરી કામ, સુથારી કામ વગેરે જગ્યાઓ માટે ભરતી કરવાની હોવાથી અને નોકરી અપાવવાની જાહેરાત આપી. આ જાહેરાતના અનુસંધાને ફરિયાદી માધાપર હસમુખ સુથાર પાસેથી પ્રથમ 20,000 મેળવ્યા હતા અને બાદમાં સાહેદો પાસેથી 2,29,000 રૂપિયા લેવામાં આવ્યા હતા. અલગ અલગ વ્યક્તિઓ પાસેથી 2,49,000 રૂપિયા મેળવવામાં આવ્યા હતા, પરંતુ કોઈને નોકરી ન મળી અને રૂપિયા પણ પરત ન મળ્યા, જેથી માધાપર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની કલમો તળે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.